મારા મમ્મી એને રોવા મીડ્યા દો તમે અમે બહુ મહેનત કરી બહુ મહેનત કરી અમે મારા છોકરાઓ એની જાગૃતિ આટલું બહુ મહેનત કરી એની અમે વધારે મહેનત જો તમે એને ખુશીના આંસુ આવી ગયા છે કારણ કે એને ઘણી બધી મહેનત કરી ઘણા છે માણસો જો મારા મિસિસ પણ રોઈ છે તમે જો શું કામે કે આનો ના તો શબ્દ બધા ઘણા બધા પડકારોનો મેં સામનો કર્યો સમજાણો બધા લોકો તો અમને હસતા પણ. મારું આખું ફેમિલી જો રોય છે તમે જો બધાની આંખમાં આંસુ છે જો એટલે આ હરખના આંસુ છે આ હવે તમારા ખાસ કરીને જો મારી આંખમાં પણ આંસુ આવી ગયા છે કારણ કે અમે ઘણું બધું સાંભળ્યું છે ઘણું બધું અમે સ્ટ્રગલ કર્યું છે ત્યારે લોકો તો એવું પણ કહેતા કે નવા કપડાં પહેરીને ફરે છે. અમે અમારા કામથી ફરતા હતા. અમે કેમ કે આજે ખરેખર મારા માટે મારા પરિવાર માટે ખૂબ મોટો દિવસ છે કારણ કે ખૂબ મહેનત કરી છે ઘણા બધા એવા પડકારો હતા ઘણા બધા એવા સંકટો હતા ઘણી બધી એવી મુસીબતો હતી અને ખૂબ નાના એવા પરિવારમાંથી હું આવું છું ખૂબ સંઘર્ષ કર્યો છે એક યુટ્યુબર બનવું તે મારું એક જૂનું હતું એક સપનું હતું એ ખૂબ નાના એવા ગામડામાંથી ખૂબ નાના એવા પરિવારમાંથી હું યુટ્યુબર બનવા માટે નીકળ્યો હતો ત્યારે ઘણું બધું સાંભળ્યું છે ઘણા બધા દુઃખ વેઠ્યા છે ઘણું બધું સહન કર્યું છે પણ એક આશા હતી અમારા ઉપર અમારી જાત ઉપર અમને ભરોસો હતો કે અમે મહેનત કરીશું તો એક ના એક દિવસ ઈશ્વર પરમાત્મા અમારા સામું અવશ્ય જોશે ઘણા સમયથી અમે વિડીયો બનાવીએ છીએ ઘણા સમયથી યુટ્યુબ ઉપર અમે કામ કરીએ છીએ ફેસબુક ઉપર કામ કરીએ છીએ પણ આજ સુધી ઘણા લોકો અમને પૂછતા હતા ઘણા લોકો અમને સવાલ કરતા હતા કે તમારે આમાંથી ઇન્કમ આવે છે પૈસા આવે છે ત્યારે ઘણા લોકો એવું પણ માનતા હતા કે આમાંથી કોઈ દિવસ પૈસા ના આવે કોઈ દિવસ આમાંથી ઇન્કમ ના થાય પણ અમે ખૂબ સારી રીતે જાણતા હતા ખૂબ સારી રીતે યુટ્યુબના એલ્ગોરિધમથી અમે પરિચિત હતા અમે આશા ના છોડી હિંમત અમે ક્યારેય ના હાર્યા ઘણો એવો ખરાબ સમય આવ્યો કે અમને એવું થયું કે યુટ્યુબને છોડી દઈએ હવે યુટ્યુબ ઉપર કામ નથી કરવું વિડીયો હવે નથી બનાવવું પણ અંતરમાંથી એવું થતું હતું કે ઈશ્વરે પરમાત્માએ એક આપને કળા આપી છે તો આ કળાને આપણે દુનિયાને પીરસવી જોઈએ અને અમે અમારા અંતરાત્માનો અવાજ સાંભળ્યો અમારા પરિવારનો અવાજ સાંભળ્યો અમારા ફેમિલીનો અવાજ સાંભળ્યો અને આ બધાના સપોર્ટથી અમે યુટ્યુબ ઉપર વિડીયો બનાવવા માટે આગળ વધ્યા અને ઈશ્વર પરમાત્માએ અમારી મહેનત હું આજે જોયું છે અને આજે મારા માટે ખૂબ મોટો દિવસ છે ખૂબ ખુશીનો દિવસ છે મારા માટે કારણ કે આજે મારા મહેનતનું પરિણામ આવ્યું છે આજે મારા પરિવારે જે સંઘર્ષ કર્યો છે તે સંઘર્ષનું પરિણામ આવ્યું છે તો ખાસ કરીને મારા બધા દર્શક મિત્રોને મારા ફોલોવર્સને મારા સબસ્ક્રાઈબરને ખૂબ ખૂબ ધન્યવાદ હું કહેવા માંગીશ કે તમે ખૂબ નાના એવા માણસને આજે યુટ્યુબર બનાવી દીધો છે આજે હું ગર્વથી કહી શકું કે હું યુટ્યુબર છું કારણ કે આજે મારું એડસન આવી ગયું છે ખરેખર મારી આંખમાં આંસુ આવી જાય છે ખૂબ મહેનત કરી છે તમારી સામે રડવું ખરેખર ખરાબ લાગે પણ ઘણીવાર રડ્યો છું ઘણીવાર એકાંતમાં મેં મારી આંખોમાંથી આંસુ પાડ્યા છે પણ એક જૂનું હતું કે મારે યુટ્યુબર બનવું છે કંઈક કરવું છે આ દુનિયાથી અલગ થવું છે તેથી આ રાહ મેં પકડી હતી અને આજે ઈશ્વરે પરમાત્માએ મારા ફેમિલીના એ સંઘર્ષો એ આશીર્વાદથી આજે હું યુટ્યુબર બની ગયો છું તો
તેમાં સૌથી મોટો ફાળો ખાસ કરીને જેને હું આપવા માંગીશ તે મારા વાઈફ છે. એવું તમે આ મારા સંઘર્ષના સાથી છે, મારા હમદર્દ છે. મને જ્યારે હું તૂટતો હતો, જ્યારે વિડીયો બનાવવાનું મૂકવાનું વિચારતો હતો, ત્યારે આ એ વ્યક્તિ છે જેણે મને સાથ આપ્યો છે. ઘણું બધું દાવ ઉપર લગાડ્યું છે. એવું નથી કે દાવ ઉપર નથી લગાડ્યું, ઘણા બધા સપના તેને દાવ ઉપર લગાડ્યા છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બધાને મારા તરફથી દિલથી હું આભાર માનું છું અમને એટલો સપોર્ટ કરવા બદલ. થેન્ક યુ. કારણ કે એણે ઘણું બધું કુરબાન કર્યું છે, ખાસ કરીને મારા માટે, મારા સપના પૂરા કરવા માટે. તો આ મારી બંને લાડકી દીકરીઓ છે. તો ખાસ કરીને એડસન દીકરા બતાવો કે આપણી મહેનતનું પરિણામ આવ્યું છે. તો જોઉં તમે, આ મારી બંને દીકરીઓ છે, પ્રિન્સી અને ચાહત. તમે જોવો છો. અને આજે આ છે અમારી મહેનતનું પરિણામ. તમે જોવો, આજે અમારા ઘરે એડસન આવી ગયું છે. તો તમે જોવો છો. ખાસ કરીને એકદમ તમને નજીકથી બતાવી દઉં. જો આ મારું જ નામ છે અને આ નામને લેવા માટે અમે ઘણો બધો સંઘર્ષ કર્યો છે. ત્યારે આજે આ એડસન અમારા ઘરે આવ્યું છે. અમારી બંને લાડલી દીકરીઓએ પણ ઘણા બધા તેના અરમાનો, ઘણા બધા સપનાઓ અમારા માટે કુરબાન કર્યા છે. એટલે તે બંનેનો પણ હું થેન્ક્સ કહીશ, આભાર કે મને સાથ આપ્યો, સહકાર આપ્યો. ઘણું બધું તેને જોતું હતું તે યુટ્યુબના ખાસ કરીને જનૂનમાં તેને હું આપી નથી શક્યો. ઘણીવાર પરિવારને ટાઈમ પણ આપી નથી શક્યો. તેથી બંનેને હું માફી માંગુ છું કે યુટ્યુબર બનવા માટે એના ઘણા બધા સપનાઓ મેં તોડ્યા છે. તો તેની હું માફી માંગુ છું. તો આ બંને મારી લાડલી દીકરીઓ છે. અને ખાસ કરીને જો હું તમને બતાવવા માંગીશ કે આ છે મારી મહેનતનું પરિણામ. આ છે એડસન જે આજે મારા ઘરે આવી ગયું છે. તો ખરેખર દિલથી યુટ્યુબનો પણ ઘણો બધો હું આભાર માનીશ, યુટ્યુબનો પણ હું થેન્ક્સ માનીશ કે તેણે મારી મહેનતને બિરદાવી અને આજે ફાઇનલી મને એડસન મળી ગયું છે. તો જો આપણે આપીએ જે ખરેખર તેના હકદાર છે કે જેણે મારા માટે ઘણા બધા સપનાઓ તેણે કુરબાન કર્યા છે. તો આ છે મારી વાઈફ, આ બંને મારી લાડકી દીકરીઓ છે. તો તમે મળ્યા, આ મારી બંને લાડકી દીકરીઓ છે. અને ખાસ કરીને જેવી રીતે મારા વાઈફ છે, જેવી રીતે મારી બંને લાડકી દીકરીઓ છે, તેવી રીતે મારા મમ્મી અને પપ્પા છે. તો તેને પણ તમને આજે મળાવીશ કે તેણે પણ ઘણો બધો સંઘર્ષ કર્યો છે મારા માટે. તેણે પણ ઘણું બધું કુરબાન કર્યું છે. તો તેના આશીર્વાદથી આજે હું ગર્વથી કહું છું કે હું એક યુટ્યુબર છું. કારણ કે આજે ફાઇનલી મને એડસન મળી ગયું છે અને મારા માટે ઘણો બધો ખુશીનો દિવસ છે. જો મારી આંખમાં તમને આંસુ પણ બતાવું કે આજે ખરેખર આંસુ આવી ગયા છે. કારણ કે ઘણો બધો સંઘર્ષ કર્યો છે. ખૂબ નાના એવા પરિવારમાંથી યુટ્યુબર બનવા માટે હું નીકળ્યો હતો. મારી રાહ ઘણી બધી મુશ્કેલ હતી, ડગર ઘણી બધી મુશ્કેલ હતી, મારી મંજિલ ઘણી બધી દૂર હતી, ઊંચી હતી, પણ ક્યારેય મને મારા પરિવારે હારવા નથી દીધો. અને ફાઇનલી આજે હું એક યુટ્યુબર બની ગયો છું. તો મારા મમ્મી પપ્પાને પણ મળાવું અને આ બધાનો ફરીથી ખૂબ ખૂબ આભાર કે તેણે મારા માટે ઘણું બધું કુરબાન કર્યું છે. ઘણું બધું તેને હું આપી નથી શક્યો કારણ કે યુટ્યુબમાં બધાને ખબર છે કે વિડીયો બનાવવામાં ઘણો બધો સંઘર્ષ કરવો પડતો હોય છે, ટ્રાવેલિંગ કરવું પડતું હોય છે. ત્યારે ઘણો બધો સમય હું મારા પરિવારને આપી નથી શક્યો. તેથી અમારી બંને લાડકી દીકરીઓનો પણ હું ખરેખર અંતરથી એવું થાય છે કે હું એને ટાઈમ નથી આપી શક્યો. તો ચાલો મારા મમ્મી પપ્પાને પણ મળાવું કે તેણે પણ મને હિંમત આપી છે, મને સાથ આપ્યો છે, સહકાર આપ્યો છે અને મને હારવા નથી દીધો. તો આવી જ રીતે અમને સાથ અને સહકાર આપતા રહેજો, આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહેજો. અમે આવી જ રીતે તમારી સમક્ષ સુંદર વિડીયો લઈને આવતા રહીશું. તો ચાલો મળાવું મારા મમ્મી અને પપ્પાને. તો આ છે મારું ઘર. તમે બધા મારા ઘરને ઘણા બધા બ્લોગ્સમાં જોયું હશે. તો આ છે મારા મમ્મી પપ્પા, અમારા પપ્પા છે, અમારા મમ્મી છે. તેણે પણ અમારા માટે ઘણો બધો સંઘર્ષ કર્યો છે, ઘણો બધો અમને સાથ અને સહકાર આપ્યો છે. કારણ કે અમારા સપના પૂરા કરવા માટે તેણે પણ ઘણી બધી કુરબાનીઓ આપી છે. એટલે કે ખૂબ મહેનત અમે બધાએ કરી છે, આખા પરિવારે. મારી બંને દીકરીઓ છે, મારા વાઈફ છે, મારા મમ્મી પપ્પા છે. યુટ્યુબર માત્ર હું નથી બન્યો, પણ આ બધાના સાથ સહકારથી, આ બધાના સપોર્ટથી હું યુટ્યુબર બન્યો છું.
કારણ કે યુટ્યુબર બનવું એ એક સામાન્ય વાત ના કહેવાય, કારણ કે ઘણા બધા પડકારો આવતા હોય છે. તે પડકારોનો સામનો તમે માત્ર એકલા કરી નથી શકતા. તમારો ખાસ કરીને પરિવારનો સાથ અને સહકાર હોય તો જ તમે યુટ્યુબર બની શકો છો. તો દીકરા, આજે ખાસ કરીને આપણે આપણી મહેનતનું પરિણામ આવ્યું છે, તો દાદાને ને દાદીને આપો. જો આ મારા પપ્પા આવ્યો, એને ખબર નથી આ શું છે. આ અમારી મમ્મીને ખબર નથી. આજે બપોરે 12:30ની આસપાસ આ એડસન અમને પોસ્ટ માસ્ટર અમારા ઘરે આપી ગયો હતો, પણ મારા મમ્મીને ખબર ન હતી કે આ શું વસ્તુ છે. અમે આની રાહ જોતા હતા, કારણ કે અમે એપ્લાય કર્યું હતું એને અત્યારે 15 દિવસ જેવો સમય થઈ ગયો હતો. અમે કાયમી રાહ જોતા હતા, પણ આવતું ન હતું. પણ આજે અમે બહાર ગયા હતા, ખાસ કરીને આજે અમારા માતાજીના અમારે નિવેદ હતા અને નિવેદ કરવા માટે અમે ગયા હતા. અને આજે ખાસ કરીને પાયલે પણ માતાજી પાસે અરજ કરી હતી અને ઘરે આવ્યા તો એડસન આવી ગયું હતું. તો જો ખાસ કરીને મારા મમ્મી પપ્પાને પણ હું પગે લાગીશ, તેના પણ આશીર્વાદ લઈ. જો મારા મમ્મી એને રોવા માંડ્યા. જો તમે અમે બહુ મહેનત કરી, બહુ મહેનત કરી. અમે મારા છોકરાઓ એને જાગૃતિ આટું બહુ મહેનત કરી, એની અમે વધારે મહેનત જો કરી. તમે એને ખુશીના આંસુ આવી ગયા છે, કારણ કે એને ઘણી બધી મહેનત કરી છે. ઘણા માણસો જો મારા મિસિસ પણ રોય છે. તમે જો શું કામે કે આનો ના તો શબ્દો બધા ઘણા બધા પડકારોનો મેં સામનો કર્યો, સમજાણું. બધા લોકો તો અમને હસતા પણ. મારું આખું ફેમિલી જો રોય છે. તમે જો બધાની આંખમાં આંસુ છે. જો એટલે આ હરખના આંસુ છે. આજે હવે ખાસ કરીને જો મારી આંખમાં પણ આંસુ આવી ગયા છે, કારણ કે અમે ઘણું બધું સાંભળ્યું છે, ઘણું બધું અમે સ્ટ્રગલ કર્યું છે. ત્યારે લોકો તો એવું પણ કહેતા કે નવા કપડાં પહેરીને ફરે છે. અમે અમારા કામથી ફરતા હતા. અમે કેમ ફરતા અમને ખબર છે. કારણ કે યુટ્યુબરમાં કેવું છે, કાયમી વિડીયો બનાવવા માટે તમારે જવું પડતું હોય છે, લોકેશન ઉપર જવું પડતું હોય છે, કાયમી વ્યવસ્થિત થઈને જવું પડતું હોય છે. ત્યારે ઘણા લોકો અમને એવું કહેતા કે આ બહાર જઈને રખડે છે, આનંદ કરે છે, મજા કરે છે, પણ ખરેખર એવું ન હતું. અમે અમારું કામ કરતા હતા. અમારા કામ માટે અમારે ફરજિયાત વ્યવસ્થિત થઈને જવું પડતું હતું. તો આ દુનિયા છે, દુનિયામાં બધી પ્રકારની વાતો થતી હોય છે. તો હવે આ એડસનને ખાસ કરીને મારા મમ્મી અને પપ્પાને આપ્યું છે, કારણ કે આમાં એક કોડ હોય છે. આ કોડ જ્યારે તમારી યુટ્યુબ ચેનલમાં તમે પેસ્ટ કરો છો, ત્યારે ખાસ કરીને તમારી યુટ્યુબ ચેનલ કાયદેસર મોનિટાઈઝ થતી હોય છે, તમારા એકાઉન્ટમાં પૈસા જમા થતા હોય છે. તો આ પિન ખરેખર ખૂબ મહત્ત્વનું હોય છે. આ પિન જ્યારે તમારા ઘરે આવે છે, ત્યારે ખાસ કરીને તમારું એકાઉન્ટ આ બેંકની સાથે જોઈન્ટ થતું હોય છે, કારણ કે આ એક યુટ્યુબ ખાતરી કરે છે કે હકીકતમાં આ એ જ વ્યક્તિ છે જે આ વિડીયો બનાવે છે. તેથી ખાસ કરીને તમારે જ્યારે એપ્લાય કરો ત્યારે તમારું સરનામું છે, તમારો મોબાઈલ નંબર છે, ખાસ કરીને તમારી જે પણ ડિટેલ્સ તમે ભરો છો તે ખૂબ વ્યવસ્થિત રીતે ભરવાથી આ એડસન તમારા ઘર સુધી પહોંચે છે. જો તમે સરનામામાં કે તમારા મોબાઈલ નંબરમાં કે ક્યાંય પણ ડિટેલમાં થોડી પણ ભૂલ કરશો ને, તો આ એડસન તમારા ઘર સુધી આવશે નહીં અને તમને ક્યારેય યુટ્યુબમાંથી તમે ઇન્કમ કમાઈ નહીં શકો, ક્યારેય પૈસા તમારા ખાતામાં નહીં આવે. તો જ્યારે તમે એપ્લાય કરો ત્યારે વ્યવસ્થિત રીતે તમારું સરનામું છે, તમારી જે ડિટેલ છે ખાસ કરીને તે આની અંદર નાખવી. તો હવે આ એડસનમાં જે પિન આવ્યા છે તે ખાસ કરીને હવે જો મારા મમ્મી ને પપ્પા છે તો મારા પપ્પાને કહીશ કે આ ખોલશે, એમાં મારા પિન આવ્યા છે. જો હવે મારા પપ્પા ખોલે છે. કાગળ લાગે બધાને, એવું લાગે કે કાગળ છે, પણ આ કાગળની પાછળ અમે ઘણી બધી મહેનત કરી છે, ઘણું બધું સંઘર્ષ કર્યો છે. જો આવી ગયા એડસન, જોઉં તમે આ નંબર છે અમારા, આ યુટ્યુબમાંથી આવે છે. જો આ રીતનું એડસન હોય છે, જોઉં તમે. તો આ નંબર લેવા માટે અમે ઘણી બધી મહેનત કરી છે, ત્યારે આ વસ્તુ આવી છે. ઘણા સમયથી અમે રાહ પણ જોતા હતા. તો ફાઇનલી અમારું એડસન આવી ગયું છે અને એડસનના નંબર પણ આવી ગયા છે. તો તમે જોશો કે આ નંબર છે ને, ખાસ કરીને યુટ્યુબમાં જે આપણું
આનું જે આપણે એપ્લાય કર્યું હોય ને તેમાં આ નંબર પેસ્ટ કરવાના હોય છે. તો જો આ પણ અમારો પાયલ પણ હકદાર છે મહેનતનો, તો એને પણ જો આનંદ છે બધાને. જો તમે તમારા માટે કાગળ છે પણ અમારા માટે તો આ ઘણું બધું છે, કારણ કે ઘણી બધી મહેનત કરી છે. સાચો સપોર્ટ તો તમારો જ કહેવાય જો. Thank you બધા. અમે બધાએ સંઘર્ષ કર્યો છે, મહેનત કરી છે, પણ અમારા કામને ખાસ કરીને તમે બિરદાવ્યા છે, તમે અમને હિંમત આપી છે, અમારા વિડીયોને તમે નિહાળ્યા છે, ત્યારે આ એડસન અમારા ઘર સુધી પહોંચ્યું છે. તેથી ફરીથી મારા બધા જ સબસ્ક્રાઈબરને ખૂબ ખૂબ થેન્ક્સ કહીશ, આભાર કહીશ કે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે મને એક યુટ્યુબર બનાવ્યો.